ટૂર ગોઠવી રહ્યા છીએ જેની અંદર તમે અને અમે બધા ભેગા થઈને ફરવા જઈ શકીએ. હા મારે પીકે ગાઈસ ફાઇનલ જેવી અત્યારે નદી જઈ રહી. અરે જતો રહ્યો ચોકો જતો રહ્યો. લેવાનું સપનું હતું. સો હેલો નમસ્તે સસ્ત્રીકાલ, કેમ છો? કેડો હાલ હશે કા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોને વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. અરે વાગ્યા છે કાનુડા 6:30 બરાબર છે. અત્યારે ફાઇનલી આજે શૂટ કરવા માટે ઉઠ્યા ગયા હોય. આજે શૂટ કરવાનું છે ગમે એ થાય એમ, બરાબર. સો ચલો જઈ રહ્યા છીએ અત્યારે અમે લોકો શૂટ કરવા. સૌથી પહેલા પીશું ચા. બેઝ જ અત્યારે એટલું છે ને અવાજની અંદર કે જે કોઈ ઈકોની જરૂર જ નહીં હો ભાઈ. ડાયરેક્ટ જ બેઝ છે એમ, ફૂલ બેઝ છે અવાજમાં. 5 વાગ્યા તું જાગે જ ને, કાલ કલાક મોડો ઉઠે તો એટલે આજે થવાનું હતું પણ ખબર જ હતી કે કાનુડો આજે વહેલો જ આવવાનો છે. સો ચલો ભાઈ લેટ્સ ગો. ગઈકાલે એક વિડીયો તો 2 વિડીયો બનાવ્યા હતા, બરાબર છે. આજે બીજા બધા વિડીયો બનાવવાના છે. એમ હતું કે સવારના સન જે પેલો ઉગ્યો ને એની અંદર જ બનાવવા છે, એટલા માટે ચલો વિડીયો શૂટ કરીએ. તમને ઇન્સ્ટા યુટ્યુબ બંને જગ્યાએ આ બધા વિડીયો જોવા મળતા હશે, પણ આજનો દિવસ મારા માટે બહુ લાંબો રહેવાનો છે કેમ કે હું સવારમાં 6:30 क्रिकेट માટે જાગે મોસ્ટલી. આજે वीडियो માટે જાગ્યો છું. चलो भाई, तो गाइस फाइनली हम अपनी मंजिल पे पहुंच चुके हैं. ठीक है, यहाँ पे हमें लेना है लोकेशन. ये लोकेशन यूज करके आज हम वीडियो बनाने वाले हैं. वाह, अगर ये सन नहीं निकला कानुड़ा, सूरज बाहर ना आए અત્યારે વાદળ કરી છે નહીં, વાદળા એટલે વાંધો નહીં, આવી જશે. આ તો વાત છે એમ, સમજો તું કહેવાનો મતલબ. તો આપણી ઉઠેલી મહેનત પર પાણી ફરી જાય. આરસીસી છે એમ બેમ બનાવતા હશે પાણી રોકવા. સો ગાઈસ ફાઇનલી વાગી ગયા છે 9 અને 2 કલાક શૂટ કર્યું હે કાનુડા. જોરદાર, બહુ બધા વિડિયો ઉતાર નાખ્યા. ફૂલ વિડિયો બનાવ્યા છે. કમ સે કમ 12-15 વિડિયો બનાવ્યા. 15 તો બને, 30 વિડિયો ના બને. ના બને. બહુ ટાઈમ બધું વિચારીને આવવું પડે ને, બહુ પેલું કરવું પડે. પણ તો અમે વિચારીને આટલું આવ્યા હતા એટલે 15 વિડિયો બન્યા છે ને સરસ મજાનું શૂટ કર્યું છે. થોડા ઘણા ફોટા પાડ્યા છે. શું કેવું કાનુડા? તારા લાગે છે થોડુંક મારે ફોટોગ્રાફી ચાલે. ઓહ બ્રધર યાર, તને હું ખોડું છું એટલે તો તને અત્યારે ટ્રેન કરું છું. તું સમજો કહેવાનો મતલબ મારો. આ બધું વ્યવસ્થિત અત્યારે કાનુડાને ટ્રેન કરવામાં આવે છે કે જેથી સારા રીતે વિડીયો હીરો મારા શૂટ કરી શકે, બરાબર. અને હવે અઠવાડિયા પછી પાછા આવશું અમે. હાલો અહીં મને બેહવાની મજા આવી. શું રોજ સવાર આવીને અહીં બેહી રહેતો હોય ને તો મને બહુ મજા આવે. ઉઠવું પડે, ઉઠી જવાય યાર. મજા આવી યાર મને આજે ખરેખર. ઉઠવું પડશે મારા જીવનની અંદર, હવે કંઈ કરવું પડશે. નહીં ચાલે. દિલીપસિંહ બંકા રાજપૂત પોતે, ગુડ મોર્નિંગ. ઉભા થાવ. હું કઈ જાઉં હે? તે મને શું કીધું તું કે હું તમારો વિડીયો બનાવવા આવે સવાર 6 વાગે? કેમ ના આવ્યો? 6 વાગ્યા ઘડિયાળમાં કેટલો ઉઠાડ્યો તને ખબર હે? મેં આજે વારે કાનુડા આપણે કેટલો ઉઠાડ્યો આને? પણ જાગ્યો ને હું કરોય ના કે. આ બાજુ તો જો પણ તું તો હવે તો આ બધું ફરી જવાનું બધું મજા ના આવી રહી મને યાર. શું કરશું હવે? ફરી ગયા તમે તો બોલીમાંથી. કાલ તો તમે ઉઠે ને તો હું 5:30 ઉઠ્યો હતો. ભાઈ કાલ ઉઠ્યો તો નતો ઉઠ્યો, તારો ફોન આવ્યો. પહેલા જ ફોન એક જ રિંગમાં ને. હાડા ખોટાડા 1 નંબર ના. बोला यार मैं अलार्म को तुम खबर है. चलो गाइस मैं हो चुका हूँ रेडी और अब जा रहा हूँ भाई चाय नाश्ता करने. पहले उसके बाद मैं जाऊँगा दुकान पे. वीडियो शूट किए, उसको डेटा वेटा सब सेंड करना पड़ेगा, एडिट करवाना पड़ेगा. सो पहले चलते हैं चाय नाश्ता करने, उसके बाद में जाएंगे हम दुकान पे. बट हाँ एक वस्तु છે કે અમે લોકો એક વસ્તુ હમણાં શેર કરવાના છીએ અને એ વસ્તુ કંઈક એવી છે કે બહુ બધા લોકોના કમેન્ટ આવતી હોય છે. ખાસી વાર હું કોઈક ટ્રીપ પર જાઉં છું ત્યારે કે ભાઈ કિશનભાઈ મને લઈ જાઓ, આ જગ્યાએ મને લઈ જાઓ, અમને ભેગા લઈ જાજો. તો એવી કંઈક ટૂર અમે લોકો તમારા માટે લઈને આવી રહ્યા છીએ કે જેની અંદર હું તમારી સાથે છું. એ ટૂરની અંદર પહેલી તો વાત અમે લોકો એવી ટૂર ગોઠવી રહ્યા છીએ કે જેની અંદર તમે અને અમે બધા ભેગા થઈને કોઈ જગ્યાએ ફરવા જઈ શકીએ. જો તમારે કોઈને આવવું છે એની ડિટેલ બધી હું આજના વિડીયોમાં નાખી દઈશ, તો તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે. આજકાલ એવો કલર ચાલુ કર્યો છે ને, બૂટ પહેરીને આવવાના. લવલી હું પડાવવાનું હે ને? ફોટા પડાવવા હે भाई स्टार बनावવાનો છે અમારે ને. હે આમ શું ખબર હે? વિડિયો ની નાખો આજે, જલ્દી વિડિયો બનાવી દે. દિલમાં હું કરવા હું માંગુ જીવનમાં તો ભલે મારો ભાઈ ભલે મને ખોટું લાગે, મારો ભાઈ બંકો ને અત્યારે ચશ્મા પહેરવાનો છે એટલે ગીજામાં જ છે બંકા. અરે હું તો રાખું છું ગીજામાં ચશ્મા. અડધી રાતે ચશ્મા પહેરીને ઉભે એટલે તો મને પહેર્યો દેખ્યો કે આ કાલ ક્યાં તો ચશ્મા ટોપી બધું પહેરીને હું તો એમ. દિલીપ ના હું આ ગયા તો તારે આ બરાબર ફોટો પાડે. હા નહીં ગોઠે બંકો નહીં ગોઠે ભાઈ. તો ભાઈ લોગ એવો ફસાયો છું ટ્રાફિક ની અંદર જેની કોઈ હદ નથી.
અને છેલ્લા કેટલાય સમયથી ફસાયો છું. હું કેવું મિત્ર? કંટાળો થઈ ગયા હે? ચાલતું જવું સારું પડે ચાલતું જવું સારું હતું. આના કરતા અમે કદાચ વહેલા પહોંચી જઈ શકતા હતા, પણ કાંઈ કરતા કાંઈ કહેવાય એવી હાલત. એક કઈ બાજુ જવાય એમ નથી. ઈચ્છા એમ થઈ ગઈ છે ને કે આ સાઈડ વાળો ફૂટપાથ કુદાડ દો, પણ ક્યાંક નબીરામાં નામ આવે ને એમ કરીને નથી કઈ કરતો, ચૂપચાપ બેહી રહ્યું છું. કાંઈ કરાય એમ છે એની વાત. એવો ટ્રાફિકમાં ફસાયો છું. વસ્ત્રાલ બહુ હેવી ટ્રાફિક છે અત્યારે. ફાઇનલ જોવા જતા હતા ને અમારી ફાઇનલ મને એવું લાગે છે કઈ નહીં પૂરી થઈ જવાની. બરાબર છે ને, અમે પહોંચી રહેશું. જોઈએ છીએ હવે કેટલી વાર આ ટ્રાફિક ચાલે છે. આગળ તો બધું લાલ લાલ છે. તાર હલી દે પણ મોડ છો. માર હલી દેજે એવી રીતના. હા, તું ના આવે ને વેલો. રા વાદે ટીકે ઓ ભાઈ, તને બીજે લાગે આવવાનું કીધું તું. વિચાર લે. 10 મિનિટમાં પોકે 10 હું રે કહ્યું ગાડી થોડી તો ગાઈસ ફાઇનલ જેવી અત્યારે નથી જઈ રહી અને 6 વિકેટો 15 રન પર પડી ગઈ છે પહેલી બેટિંગ ની અંદર. ફાઇનલની મજા પડી ફાઇનલની મજા પડી. ફાઇનલી મજા જે 1.5 કલાકના ટ્રાફિક માંથી અમે લોકો આયા છીએ એ અમારા ટ્રાફિક ની અમને લાગતું નહીં 1.5 કલાક અમે ગ્રાઉન્ડ પર ઉભા રહીએ. પેલા લોકોને કહે છે જમવાનું વહેલું ચાલુ કરી દે ને કે વહેલી મેચ પૂરી થઈ જાય, ખાવાનું બાકી રહી જાય લોકોને. હું ઘેરાઈ જઈ લોકો યાર. ગાઈસ અત્યારે 6 વિકેટ પડી ગઈ. 4 વિકેટ હવે બોલરો જાય છે. બીત્યાનું બહુ ટાઈમ થઈ ગયો. બીત્યાનું રમતો જોયો પેલા બહાર રમ્યો. હવે એમ કરોડ में કોહલી છે જોઈએ હવે હું કરે. બરાબર કેટલા પર यहाँ पे अच्छी बॉलिंग स्पेल है બોલિંગ આજુ તો પેલો નાખશે 2 ઓવર એટલે એક આધ્યા તો એનો લેતો જ જવાનો. ये जो ब्लैक પચા નહીં થતા એમ એ જ વહેલી પૂરી થાય છે ભાઈ. અને ભાઈ ચલો નવો બેટ્સમેન टेस्ट पे पूरा બોલર બરાબર છે. આ ફિલ્ડિંગ સેટ કરવામાં આવે છે અત્યારે. અમે તો 50 થાય તો સારું. અત્યારે અમને એવું લાગે છે તમે 80-90 ની વાતો કરો છો યાર. તો ભાઈ એકચ્યુઅલીમાં મેચ હવે ઓલમોસ્ટ પતી જવા આવી છે અને ત્યાં માહોલ જામી ગયો છે ફાઇનલને જીતવાનો, કેમ કે 4 જ રન 4 रन જોઈએ છે બે માત્ર. હું લાગે નિવૃત્ત લે લો. फिर से અરે જતો રહ્યો ચોકો જતો રહ્યો. થઈ ગઈ ચોકડી ગઈ. ફાઇનલ જીતી ગયા. जीत लिया, जीत चुकी है PUBG 11 नए विनर इस साल के PUBG 11. काफी खुश વાહ ભાઈ વાહ. સજોડે આયા હતા એટલે જીતી ગયા. આપણું ગોમ આવ્યું છે હવે ભાઈ. દર વખતે રજનીભાઈ ક્યાં છે રજનીભાઈ? હવે દર વખતે સજોડે જ અહીંયા જજો. વાહ વાહ વાહ. પડ્યું. કોંગ્રેચ્યુલેશન ચલો ભાઈ. મેચ તો એક તરફ થઈ ગઈ છે. એમ કરી પાછો દિલ ધડક મુકાબલા. વિરાટ કોહલી અને અનુષ્કાની જેમ કરી નાખશે. કાફી ખુશ. રોહિત એ આતશબાજી થશે ભાઈ. આ રે રોહિત તો એ રોહિત એમ દિલ છોટા ના બરાબર. કરે. પેલા મળી આવવું પડે. જોરદાર તાલીઓ. આ ટ્રોફી લેવાનું સપનું હતું ને મારા ભાઈ આપણે તો જે ટ્રોફી ભાઈ ચેમ્પિયન હરિયાણ જોજે હરેશભાઈ આપણે જોવો પાછો પૂછો થઈ જઈને મને છે. પહેલા તો 8 તો ગાઈઝ રાતના વાગી ગયા છે 12:30. વ્યવસ્થિત જમી વમીને હવે ભાઈ બંકો જઈ રહ્યો છે પાછો ઘરે જઈને ભાઈ સુઈ જશે. કમર બહુ જ દુખે છે આજે, મને ખબર નહીં કેમ પણ સખત દુખે છે હાડી. કાલે થોડીક વાર રમ્યું એટલે કમર બે સાઈડ એવી પકડાઈ છે ને કે જેની કોઈ હદ નહીં. બટ એ તો યાર જિંદગી છે, ચાલ્યા કરે ને. પ્રોબ્લેમ છે આપણને કમરના નામ રહેવાનો. તો ઘરે જઈશું, આરામથી સૂઈ જઈશું અને પછી કાલનું કાલે જોઈ જશે. ઇન્સ્ટામાં મેં બહુ મસ્ત મેસેજ લખ્યો હતો કે 2026માં શું કરવાની અને મારી જોડેથી શું અપેક્ષા રાખો છો, અને 2025માં તમે લોકો શું શીખ્યા. આવો એક મેં ક્વેશ્ચન આન્સર લખ્યો. બહુ બધા જવાબ, લોકોના ક્વેશ્ચન જવાબ આ તે બધી વસ્તુ મેં થોડી ઘણી હમણાં વાંચી છે. અત્યારે રાતે જઈને વાંચીશ કે કાલ સવારમાં વાંચીશ. તમે પણ કમેન્ટ બોક્સમાં જાઓ, જઈને લખો કે 2025એ તમને શું શીખવાડ્યું, 2025માં તમને કેવા અનુભવ થયા, શું થયું, તમે કહી શકો છો. આપણે એના પર બી ચર્ચા કરશું કાલવાલના બ્લોગની અંદર. આજના બ્લોગમાં કમેન્ટો કરજો તો કાલના બ્લોગમાં આપણે એને લઈને અમુક ચર્ચાઓ કરીશું. 2026માં શું કરવા માંગો છો અને 2026માં મારા જોડેથી શું અપેક્ષા રાખો છો. આ 3 ક્વેશ્ચન છે તમારી જોડે. 3 ક્વેશ્ચનના તમારે આન્સર આપવાના છે. 3 ક્વેશ્ચન તમે પૂછી શકો છો, બરાબર છે. તો આ બધું તમે કરી શકો છો. કમેન્ટ સેક્શનની અંદર મને પૂછો, આપણે વાતો કરીએ કાલના વ્લોગની અંદર એના વિશે. 1 સાઇડેડ મેચ ચાલી ગઈ. फाइनल जैसा नहीं रहा. फाइनल था પણ ફાઇનલ સુધી પહોંચવું એ જ મહત્વની વાત છે. બંને ટીમો સારું રમી એમ કહેવાય. તો કે આટલા રન માટે પણ આટલી લડત લીધી એ બી એક સારી વાત હતી, બરાબર. તો મજા આવી. ઇન શોર્ટ કહેવાનો મતલબ મૂળ બહુ મજા આવી. સો ભાઈ આવતી સાલ આપણે બી વધારે મહેનત કરીશું એના માટે કે આપણે બી ફાઇનલ રમીએ, બરાબર. અને આપણે પણ એ જે ટ્રોફી છે એના હકદાર બનીએ, બરાબર. આપણી બહુ ઈચ્છા છે समाजनी टूर्नामेंट में ट्रॉफी लेवानी, बराबर एक वक्त. बाकी और तो सब कुछ चलता है और चले जा रहा है.
वैसे ही है। अभी साल खत्म होने को आया है, देखते हैं क्या क्या देखने को मिलता है। अभी अभी 2-3 दिनों में आखिरी जो भी मिलेगा आप तो देखोगे ही देखोगे। सो बस આજના દિવસ માટે આટલું જ। ગાઈઝ બાય બાય, ગુડ નાઇટ। તો વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ફોરગેટ યોર માતા પિતા એન્ડ ભારત માતા की जय। जय श्री राम, हर हर महादेव, जय अम्बे माँ, गणपति बाप्पा।